સર્વે ભક્તોના મારા જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, જય શ્રીરામ. હિન્દુ સંસ્કૃતિમાં પ્રત્યેક વર્ષ ફાગણ સુદ પૂનમના દિવસે હોળી ઉજવાય છે અને બીજા દિવસે એટલે કે ફાગણ વદ એકમના ધૂળેટી ઉજવાય છે. આ ઉજવણી પાછળનો ઇતિહાસ હું તમને બતાવું તો પહેલાં હિરણ્યકશ્યપ રાજા હતો, જે દૈત્યનો અવતાર હતો. એમને ત્યાં એમનો વિરોધી પ્રભુ ભક્ત પ્રહલાદ પુત્રનો જન્મ થયો. પિતા હિરણ્યકશ્યપ ભગવાનના વિરોધી હતા અને પ્રહલાદ પ્રભુ ભક્ત હતો. પિતાએ પુત્રને સમજાવ્યો, પણ પ્રહલાદે પ્રભુ ભક્તિ ના છોડી, એટલે તેમણે હત્યા કરવાના પ્રયાસો કર્યા. એમાં એક વખત એમની બહેન હોલિકાની મદદથી હિરણ્યકશ્યપે પ્રહલાદને સળગાવવાનો પ્રયાસ કર્યો. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિમાં પ્રવેશ કરે છે, પરંતુ થયું ઉલટું. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ પ્રભુ ભક્તિ સાથે હસતો રમતો બહાર આવે છે. પ્રજાજનોએ આ આનંદ ઉત્સવ મનાવ્યો અને ખુશીમાં એકબીજા પર રંગ ગુલાલ ઉડાવે છે. ત્યારથી જ ફાગણ માસના પૂનમના હોળી અને બીજા દિવસે ધૂળેટી તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે હોળી 13 માર્ચના પૂનમના આવે છે અને 14 માર્ચના ધૂળેટી ઉજવાશે. હોળીની પહેલાં એક અઠવાડિયું કમુરતા બેસે છે, જેમાં કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતું. એ 7 માર્ચથી 13 માર્ચ સુધી છે. એટલે આ વર્ષે હોળીના મુહૂર્ત 13 માર્ચના રાત્રે 11:26થી રાત્રે 12:30 સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તો ગોબર અને લાકડાની હોળી બનાવવામાં આવે છે અને તેને સળગાવવામાં આવે છે. ત્યાં હોળિકાની પૂજા જ્યાં ગોબર અને લાકડીઓ ભેગી કરીને બનાવવામાં આવે છે ત્યાં જઈને કરવી. ત્યાં આપણે શું લઈ જવાનું? તો એ સામગ્રીમાં અક્ષત, ફૂલ, કંકુ, ગુલાલ, પતાસા, જુવારની ધાણી, નારિયેળ, ધૂપ, પાણીનો લોટો, આ બધેનો સમાવેશ થાય છે. પૂજા કેવી રીતે કરશું? પૂજા કરવા માટે પૂર્વ ઉત્તર દિશામાં મુખ રાખીને કરવાથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હોલિકાની પૂજા કરી અને પાણીના લોટાની ધાર સાથે પ્રદક્ષિણા કરવામાં આવે છે. પ્રદક્ષિણા ઓછામાં ઓછી 3 વાર કરવી જોઈએ. અને જે સામગ્રીનું હોળીમાં દહન કરીએ છીએ ત્યારે મનમાં સંકલ્પ કરો કે એ સાથે ઘરના કલેશ, દ્વેષ, રાગ બધું પણ હોમ થઈ જાય. પૂજા સમયે આ મંત્રનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ઓમ હોલિકાય નમઃ, ઓમ પ્રહલાદાય નમઃ, ઓમ નરસિંહાય નમઃ. હોલિકા દહન પછી રાત્રે સિદ્ધિ સાધના મંત્ર કરવામાં આવે છે. હોળી પૂજા બાદ રાત્રે ઘરે આવીને આસન ઉપર બેસી અને અલગ અલગ મંત્રો જાપ કરી અને દેવોને પ્રસન્ન કરવામાં આવે છે. તો એ બધા મંત્રો હું તમને આ વિડીયોના અંતમાં આપી દઈશ. તો બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ. તમારો વર્ષ, તમારી હોળી શુભ જાય એવી પ્રાર્થના.